વાંદરા રાજા અને સાથીઓને હજુ એક પોઈન્ટ મળી ગયો છે. એમ પોઈન્ટનું સ્તર છે 4-3. પગ નથી તો પણ ચાલે છે. હા, બહુ સરસ છે. બતાવો બતાવો, જલ્દી જવાબ આપો. જવાબ હું આપું છું. વિચારીને કહેજે. જવાબ ખોટો હશે તો પોઈન્ટ એ લોકોને જ મળશે. ઘડિયાળ. જવાબ સાચો છે. હવે પોઈન્ટનું સ્તર છે 4-4. હું છું એક સસલો સૌથી હોશિયાર. હું છું એક સસલો સૌથી હોશિયાર. બધા મારી પાછળ ચાલે, હું છું આગળ. તનના 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 તનના. પેલા મીઠું સસલા આવી રહ્યો છે. હવે તો આખું ખેડ ગડબડ થઈ જશે. શું છે? બધા મળીને શું ષડયંત્ર રચી રહ્યા છો? અમે એવું કાંઈ નથી કરતા મીઠું. અમે અહીંયા એક પહેલી પ્રતિયોગિતા રમી રહ્યા છીએ. પહેલી? એ તો બહુ સરસ વાત છે. તો પછી હું પણ રમીશ. એ જણાવો, ટીમમાં કોણ કોણ છે? અમે ત્રણે એક ટીમ. હું, હાથી રાજા અને કાજવા ભાઈ એક ટીમ. તો મીઠું, કઈ ટીમમાં જાવું છે? મને તો કોઈ પણ ટીમ નથી જોતી. હું એકલો જ ઠીક છું. તમે બધા મળીને એક ટીમ બનાવી લો. એવું કરવું છે? એવું જ કરવું છે. મારા સવાલોના જવાબ આપવાવાળો બુદ્ધિશાળી કોણ છે આ દળમાં? તો આ લો પેલો સવાલ. રેડી? પગ પકડવાથી ખભા ઉપર ચડશે. પગ પકડવાથી ખભા ઉપર ચડશે? સમજી ગયો. જવાબ છે વાંદરા રાજા. શું? હું? નહીં. શાનો જવાબ? હું શું? બધું. કોઈ નથી જાણતું શું? તો હું જ કહી દઉં છું. હું જવાબ આપું છું. છત્રી. જવાબ સાચો છે. કાજવા કાકાની જય! કાજવા કાકાની જય! તો આલો આગલું સવાલ. મારું રંગ તો કાળું છે. તું ક્યાંય પણ જાય, હું તારી સાથે જ છું. કેવ? શું કીધું? મારો રંગ તો કાળો છે. તું ક્યાંય પણ જાય, હું છું તારી સાથે. હા, ભૂત. હવે જા રે. આ એનો જવાબ નથી. મને કહો કાજબા કાકા, આનો જવાબ પણ તમને ખબર છે? ખબર છે. આનો જવાબ પણ તમને ખબર છે શું? જવાબ છે છાયો. જવાબ સાચો છે. કાજવા કાકાની જય! કાજવા કાકાની જય! પહાડની જેમ આવેલા મીઠું સસલા ઉંદીરા જેવા થઈ ગયા. એમ પણ પાણીમાં રહેવાવાળા લોકોની બુદ્ધિ સારી હોય છે. જોઉં છું આમની બુદ્ધિ. તો કચવા કાકા, શું તમે મને દોડવાવાળી રેસમાં હરાવી શકો છો? ચકલી રાણી કરી શકે છે. મીઠુને હું ઉડીને હરાવીશ. તારી સાથે નથી આ પ્રતિયોગિતા, આમની સાથે છે. આ બુદ્ધિશાળી સાથે. આ બુદ્ધિથી દોડશે. બીજું શું? બુદ્ધિથી દોડવામાં મુશ્કેલી થશે ને? અરે, શું થયું રે? દોડશો તમે કે હાર માનશો? હું આ પ્રતિયોગિતામાં ભાગ નહીં લઈ શકું. ના, કાજવા કાકા દોડશે. કાચબા કાકા જીતશે. જીતી જશો કાજવા કાકા. જો આપણે મન લગાવીને કાંઈ પણ કરીએ તો આપણને સફળતા જરૂર મળે. દોડવાની પ્રતિયોગિતામાં ભાગ લેવાવાળા કાજબા કાકા અહીંયા પહોંચી ગયા છે. મીઠો સસલો જેટલી જલ્દી થઈ શકે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર પહોંચી જાય.
અરે પાછળ થવા માટે હજુ પણ સમય છે. વિચારો કાકા, દોડવા માટે તૈયાર છો શું? હા, તૈયાર છું. ચાલો, પ્રતિયોગિતા શરૂ થવાની છે. દોડવાના રસ્તા: નદીના કિનારાથી નાની પહાડી ચડીને, દેડકો તળાવ ફરીને અને ગાજરની ઝાડીમાંથી ફરીને પાછો અહીંયા પહોંચી જવાનું છે. સીધી વગાડવા ઉપર દોડવાનું શરૂ કરો. ઠીક? હું છું સસલો સૌથી હોશિયાર, હું છું સસલો સૌથી હોશિયાર. બધા મારી પાછળ આવે, હું છું આગળ. એહે તનન્ના તન્નનના તનનનનના, એહે તનન્ના તન્નનના તનનનનના. નદીના કિનારેથી નાની પહાડી ચડીને, ચડી જાઓ ચડી જાઓ ચડી જાઓ ને બાબા, ચડી જાઓ. દેડકો તળાવ ફરીને, અરે ફરી જાઓ રે ભાઈ, ફરી જાઓ. ગાજરના ઝાડીઓ ફરીને, ગાજરની ઝાડીઓમાં ફરવાનું છે. થોડું ખાઈ લઉં છું, પછી ફરીશ. બાપ રે, પેટ ભરી ગયું છે. હવે થોડીક વાર સૂઈ જાઉં છું. એના આવતા આવતા દિવસની રાત થઈ જશે. કાજવા કાકાની જય! 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 અહીંયા શું થઈ ગયું? કાજવા કાકાની જય! કાજવા કાકાની જય! આગળનું જીવન કામ કરીને વિતાવવું છે. શું કરું હું? શું કાકડીનું પાક ઉગાવવું? સારા પૈસા મળશે, પણ એના માટે હું કાકડીના બીજ ક્યાંથી લાવીશ? ખેડૂતના ઘરમાં મળશે. સારા કાકડીના બીજ ખેડૂતના ઘરમાં મળશે. હશે તો, પણ હું કઈ રીતે ના ઘરે જઈ શકું? તું જઈને કોઈ પણ રીતે બીજ લઈને આવશે. બીજ તો હું લઈ આવીશ, પણ પાક ઉગાવવામાં મને પણ સાથે લઈ લે. ઠીક છે, લઈ લઈશ સાથે. હા, મળી ગયા બીજ. મળ્યા સાહેબ, મળ્યા. તો જલ્દી લઈને આવ ને. કાલથી દરેક રોજ સમયસર પાણી નાખવું પડશે. મરી ગયો, મારો પગ ગયો, મારા પગમાં કાંટો ઘૂસી ગયો. અરે બાપ રે, અરે બાપ રે, દુખે છે. અરે બાપ રે સાહેબ, પગમાં કાંટો ચૂભી ગયો. મારાથી જરાય સહન નથી થતું. આય 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 આય. ચિંતા ન કરો સાહેબ, હું આ કાંટાને કાઢી દઈશ. આય 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 આય. સાહેબ, જરા તમારો પગ આગળ કરશો? અરે જરા ધીરે કાઢ ને.
લો નીકળી ગયું. આહ, સાહેબ તમે ખડક ઉપર બેસીને આરામ કરો. અહીંયાના બધા કામ હું કરી લઈશ. એક જગ્યા બેસીને વગર કામે બીજા કોઈને કામ કરતા જોવામાં કેટલો આનંદ છે. સાહેબ દુખાવો ઓછો થયો? ના ના, જરાય ઓછો નથી થયો. સાહેબ બધા કામ પતી ગયા. કાલથી આપણે સમયસર પાણી આપીશું. હા, જરૂર આપીશું. જો આ વિશે હાથી, મોટો હાથી આવે છે. આ ફરી આવી ગઈ ગિલહેરી. બાપ રે, બહુ દુખાવો થાય છે. સાહેબ કાકડીને પાણી નથી આપવું શું? અરે, બહુ દુખાવો થાય છે. દુખાવો થઈ રહ્યો છે ને તો તમે આરામ કરો. આજે હું પાણી નાખી દઉં છું. કાકડીનું પાણી નાખવાનું કામ મારાથી તો નહીં થઈ શકે. બુદ્ધો નહીં તો. કાકડી પાકી જાય ત્યાં સુધી આવી રીતે જ બીમાર પડ્યો રહ્યો હતો. આ કામ આખું થઈ જશે. કેટલી બુદ્ધુ છે આ. અરે ગિલ્લો શું વાત છે વાંદાભાઈ? ગિલ્લો એ શિયાળ તને ધોકો આપી રહ્યો છે. એના પગમાં કોઈ પણ દુખાવો નથી. શું તમે સાચું કહો છો? હા, એકદમ સાચું. એ તને છેતરીને તારાથી આખું કામ કરાવવાનો છે. આટલા દિવસથી મને છેતરી રહ્યો હતો, બદમાશ. હવે એને હું બતાવું છું. સાહેબ પગનો દુખાવો ઓછો થયો કે નહીં? ના, જરાય ઓછો નથી થયો. ગિલ્લુ, પાક કાપવાનો સમય થઈ ગયો શું? અરે ના ના, તમે આરામથી બેસો. કાકડીનું બધું કામ હું જોઈ લઉં છું. કાકડી તો હજી સુધી તૈયાર થઈ ગઈ હશે. ગિલ્લુ પહોંચે એ પહેલા બધી કાકડી વેચીને હું પૈસા કમાવી લઈશ. શિયાળ ભાઈ ક્યાં જઈ રહ્યા છો? કાકડી તો બધી ગિલ્લો લઈ ગઈ. શું? તમે એણે ધોકો આપ્યો અને એણે તમને ધોકો આપ્યો. અહીંયા જ તો બાલુ ભૈયાનું મધ રાખેલું હતું. આજ એની ચોરી કરું છું. હુહ. પણ એ બાલુ ભૈયા છે કે નહીં? પેલા એ વાતની ખાતરી તો કરી લઉં હું. આજ માટે તો પેટ ભરાઈ ગયું. બાકીનું સંભાળીને રાખી દઉં છું.
આગળ કામ આવશે. મારું આ મધની ખજાનું કોઈનું નથી ખબર. જંગલના દક્ષિણે પહાડના પાસીને દરિયામાં હું નાઈને આવશું અને પછી આવીને હું સૂઈ જઈશ. હવે મને યા બધું ન રોકાવું જોઈએ. આ મધને જલ્દીથી મારા ઠેકાણે પહોંચાડી દઉં છું. ત્યારબાદ હું શાંતિને બેસીને એને ખાઈશ. કાંઈ પણ કયો, આજનો દિવસ બહુ જ સારો ગયો. એમ પણ ચોરી કર્યા પછી બહુ જ સારો ફળ મળે છે. મારો પેટ તો ભરાય છે. બાપરે, ખાવાનું મહેનતથી બનાવવામાં કોઈ મજા નથી, મૂર્ખતા છે. એને ચોરી કરીને ખાવામાં જ મજા આવે છે. બાપરે. હા, આ તો કેટલું સહેલું છે. કેટલી સહેલાઈથી આ શિયાળ ભાઈ ભાલુભાઈના ઘરમાં ચોરી કરી આવ્યા. શિયાળ ભાઈ તો બહુ જ હોશિયાર છે. હું તો શિયાળ ભાઈથી બહુ પ્રભાવિત થઈ ગયો છું. ચોરી કરવી તો સાચે જ એક કળા છે અને શિયાળ ભાઈ તો એના ઉસ્તાદ છે. મારે પણ આ કળા શીખવી પડશે. પૂછીને જોઉં છું શું શિયાળ ભાઈ મને એમના શિષ્ય બનાવશે. ચાલો પૂછીને જોઈએ. પૂછવામાં તો કઈ નહીં જાય. મોટા ભાઈ, તમે તો બહુ જ મહાન છો. હે? શું? તે અત્યારે શું કહ્યું? શું હું મહાન છું? આજ સુધી કોઈએ મને આવું નથી કહ્યું. તે આવ્યું કહ્યું એની પાછળ કાંઈક તો હશે ને. મારી સાથે રમત નહીં. ભાઈ, હું મજાક નથી કરતો. સાચે હું કાંઈ ખોટો વિચારતો નથી. હું નાની નાની ચોરી કરવા વાળો ચોર છું અને મને કોઈ મહાન બોલાવે એને હું વિશ્વાસ ન કરી શકું. અરે, મને લાગે છે તું મને ફસાવવા માંગે છે. સાચું બોલ છે ને, પણ હું તને કરવા નહીં દઉં. જા નીકળ અહીંયાથી. એ જ સારું રહેશે તારા માટે. ભાઈ, તમે મારી વાતના ખોટું ના લગાડો પ્લીઝ. હું તમારો એક ફેન છું અને તમારી આ કળા બહુ મહાન છે. હું સાચું બોલી રહ્યા છું. મેં તમને મારા બિલમાંથી ચોરી કરતા જોયું છે અને હું એટલે જ તમારો ફેન થઈ ગયા છું. અરે, અમે બધા શિયાળ બહુ જ બુદ્ધિશાળી હોઈએ છીએ. અમારી બધી પેઢીઓ એવી જ હોય છે અને ખાસ કરીને હું એ બુદ્ધિશાળીઓનો પ્રમુખ છું. તને ખબર છે? તમારી વાત એકદમ 100% સાચી છે. સાંભળો ને ભાઈ, મને તમારો શિષ્ય બનાવી લો ને. મને પણ તમારી જેમ ચોરી કરતા શીખવું છે. તારા જેવા એક નાનકડા ઉંદરને હું મારો શિષ્ય કઈ રીતે બનાવું એટલે તું મારી પ્રશંસા કરી રહ્યો હતો. તું તો બહુ શાણો નીકળો રે. અરે, એવું કઈ નથી ભાઈ. હું સાચું જ તમારો ફેન છું. મને પોતાનું શિષ્ય બનાવી લો ને પ્લીઝ. અરે, આ બધું શીખવા માટે બુદ્ધિ, શક્તિ, તંદુરસ્તી અને શારીરિક ક્ષમતા પણ હોવી જોઈએ. આમાંથી તારામાં કંઈ છે શું? એ બધું તો ઠીક છે ભાઈ, પણ જો તમે મને પોતાનું શિષ્ય બનાવશો તો હું તમારી ઘણી મદદ કરી શકું છું. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ચોરી કરી શકો છો અને હું તમને દેખાડીશ. આની વાતમાં દમ લાગે છે.
ચોરી કરવાવાળી જગ્યા વિશે આને જરૂર ખબર હશે અને શિષ્ય બનાવીશ તો આ મારા બહુ કામ આવશે. અને એટલે જ આને સાથે લઈ લેવા જેવું છે. ચોરીના સામાનનો નાનકડો ભાગ જ તું આને આપવો પડશે. ચોરીની કળા આટલી નાની વાત નથી. એની સાથે ઘણા સિદ્ધાંતો જોડાયેલા છે, થિયરી છે અને પ્રેક્ટિકલ પણ. અને આ બધા માટે તંદુરસ્ત હોવું જરૂરી છે. હા, એની ટ્રેનિંગ તો હું તને પછી જ આપીશ ને. તો સારી વાત છે ગુરુજી. તમે જે કહેશો એ હું માનીશ. આપણા આજના ઓપરેશનથી તું ચોરીના નવા ભાગ શીખવાનો છે. જેવી ગુરુજીની ઈચ્છા એવું જ થશે. જો તે મારા જૂના ઓપરેશન્સ જોયા હોત તો બહુ સારું હોત. એક દિવસ એક જગ્યાએ હું એક કુકડી ચોરવા ગયો. ત્યાં ઘણા બધા લોકો હતા, પણ હું કોઈથી ક્યાં ડરવાનો. હોશિયારીથી મેં પિંજરામાં ઘૂસીને કુકડી પકડી લીધી. કુકડી બહુ જ અવાજ કરી રહી હતી, પણ મેં એના ઉપર ધ્યાન ના આપ્યો. ત્યારબાદ અમુક લોકો મારી પાછળ આવવા લાગ્યા. શું લોકો? શું તમને માર પડી ગુરુજી? ના ના, એવું કાંઈ નથી. કુકડીઓ જ પાછળ આવી હતી. ઓ માં, ઓ માં, ન મારો મને. બાપ રે, બાપ રે, મને ન મારશો, મને ન મારો. એક સરસ ઓપરેશન હતો. હું તો માત્ર કુકડી પકડવા ગયો હતો, પણ મને બીજું ઘણું બધું મળ્યું. શું મળ્યું? માર? નહીં નહીં, કુકડીઓ. એ બધું વિચારીને આજે પણ પાણી આવે જાય છે. આંખોમાં? આંખોમાં નહીં રે, મોઢામાં. હા, સ્વાદ યાદ આવે છે. વાહ, તમે તો કમાલના સિકંદર છો. એ કઈ કહેવાવાળી વાત છે? ચાલ હવે જલ્દી આપણે એ વાઘની ગુફામાં જઈને બધું ખાવાનું ચોરી લઈએ. બધા વાઘ તળાવ ઉપર નાવા ગયા છે. રેડી? 1 2 3. આજનો ઓપરેશન બહુ જ સફળ હતો. આપણે કેટલું ખાવાનું ચોરી કર્યું. આજ તો એક બહુ જ સરસ પાર્ટી થઈ ગઈ. આ વાઘ બધા બુદ્ધુ છે શું? છે ને ગુરુજી? નહીતર આવું ખાવાનું છોડીને કોઈ જાય શું? મૂર્ખા લોકો જ આવા બધા કામ કરે છે. મારા જેવા બુદ્ધિશાળી લોકો વગર કામ કરે જ રહી લે છે. સાચું બોલ્યા ગુરુજી. બુદ્ધિશાળી લોકો નસીબવાળા હોય છે, કેમ કે આ આખી ધરતી એમના માટે જ હોય છે. હા ગુરુજી. હા, હવે આપણે કાલના ઓપરેશન વિશે વાત કરીએ. એને આજથી પણ સારું કરવાનું છે અને મેં એના વિશે વિચારી લીધું છે. ગુરુજી, લોકેશન કઈ છે? હું એકવારીને જોઈને આવું છું. ચલ, તને હું લોકેશન બતાવું છું. ધ્યાનથી સાંભળ. એ હોશિયાર શિયાળે હેરાન કરીને રાખ્યો છે. અમારી ગુફામાં ઘૂસીને જમવાનું ચોરી રહ્યું છે. કેટલું પણ છુપાડીને રાખીએ, એ ચોરી લે છે. સાચું કહ્યું. મારી ગુફામાંથી એને ઘણી વાર ચોરી કરી છે. એને જો પાઠ ન પડાવ્યો તો આપણું જીવવું મુશ્કેલ થઈ જશે. થોડાક દિવસ પહેલા એને મારી પૂંછડી બાંધી દીધી અને મારા બધા ફળ લઈ ગયો. હું કઈ જ ન કરી શક્યો. મને પણ એને બહુ જ હેરાન કર્યું. આપણે બધા જઈને સિંહ રાજા પાસે ફરિયાદ કરીએ. એ જ રસ્તો દેખાડશે. સિંહ રાજા, એની ચોરીઓ રોકાવી દો ને.
અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તમે અમારી મદદ કરો ને. હા, તમારા બધાની પરેશાની હું જાણું છું, પણ એ શિયાળ જેમ તમે લોકોએ કીધું બહુ જ હોશિયાર છે અને એને હોશિયારીથી જ આપણે હરાવી શકીએ. ચાલો એના વિશે વિચારીએ. આજે આપણે થોડુંક દૂર જવાનું છે. એક સરસ ઓપરેશન હશે. આપણી બુદ્ધિનું પરિણામ દેખાડવાનો સમય આવી ગયો છે. જે કાંઈ થાય ગુરુજીને સાથે હું હંમેશા રહીશ. મારી માટે તમારો શિષ્ય બનવું બહુ મોટી વાત છે. અરે આપણે ક્યાંથી ચાલી જ રહ્યા છીએ ગુરુજી? લોકેશન પર પહોંચ્યા નથી. શિષ્ય, હજી ઘણી વાર છે. મારા પગ તો દુખવા લાગ્યા ગુરુજી. એટલે મેં પેલા જ કહ્યું હતું કે આના માટે તંદુરસ્ત હોવું જોઈએ. મિત્રો, એ આવી રહ્યા છે. તમે લોકો શરૂ કરો. મોટા ભાઈ, આપણા સિંહ રાજાની ગુફામાં ઘણું બધું ખાવાનું, ફળો અને મીઠાઈઓ છે. અને હમણાં સિંહ રાજા ત્યાં નથી શું? ના, એ પેલી બાજુના જંગલમાં શિકાર કરવા ગયા છે. 2 દિવસ પછી જ પાછા આવશે. મને નથી ખાવું. આજે મારું પેટ ભરાયેલું છે. હું આજે પાર્ટીમાં ગયો હતો. મારું પણ પેટ ભરાયેલું છે ભાઈ. મારું પેટ તો ફાટી રહ્યું છે. પણ એક કામ કરજે, આ વાત કોઈને કહેતો નહીં. આપણે થોડીક વાર પછી ખાવા જશું. સિંહ રાજા પણ 2 દિવસ નથી ને? સાચું કહ્યું. હું પણ એ જ કહેવાનો હતો. આ વાત જંગલમાં કોઈને ખબર નથી અને આપણે કોઈને કહેશું પણ નહીં. ગુરુજી, તમે વાઘ અને સસલાની વાતો સાંભળી? ખાનગી વાતો કરતા હતા. જો એમની વાત સાચી હોય તો આપણે ચોરી લઈએ. ઠીક છે, સિંહ રાજાની ગુફા પાસે જ છે. આપણને વધુ ચાલવું નહીં પડે. તો પછી આપણે આજનું ઓપરેશન ત્યાં જ કરી લઈએ. એ વાઘ અને સસલા કેટલા મૂર્ખા છે. આવી ખાનગી વાતો ખુલ્લામાં કરાય કોઈ દિવસ? આજના લોકોમાં એટલી બુદ્ધિ થોડી હોય છે ગુરુજી. બુદ્ધિની બાબતમાં તમે તો સિકંદર છો. તું અહીંયા ઊભો રહીને નજર રાખજે. હું અંદર જઈને ઓપરેશન શરૂ કરું છું. ઠીક છે ગુરુજી, હું અહીંયા ઊભો રહું છું. હું તને છોડીશ નહીં. અરે બાપ રે, ગુરુજી તો ચિલ્લાવી રહ્યા છે. કદાચ કંઈ થઈ ગયું હશે અંદર. શું અંદર જઈને જોઉં? ના ના, એ ઠીક નહીં રહે. એમ પણ હું તો ગુરુજીની જેમ તંદુરસ્ત પણ નથી. એટલે જ જલ્દીથી જલ્દી અહીંયાથી ભાગી જાઓ. એ જ સારું રહેશે. મરી ગયો. ભાલુભાઈ, હું તમારા પગે પડું છું. હે? બાપરે! અરે ચકલી બેન, અરે આજે તો બધા જ છે. ચકલી બેન, શું તમે પેલા ઈટુ શિયાળને જોયો છે? નથી જોયો. કાલે એને મોટા પથ્થર ઉપર સોતા જોયો તો. તમે બધા એનાથી ડરો છો ને? ચકલી બેન, તમને ખબર છે કાલે પણ અમારામાંથી એકને લઈ ગયો. ગુંડો છે. એના કારણે જંગલમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યાં જો, જાડો સસલો આવી રહ્યો છે.
અરે પેલા ફક્ત શિયાળથી ડરવાની જરૂર હતી, હવે આ ઝાડાથી પણ ડરવું પડશે. આપણા કરતા પણ જાડો અને લાંબો છે, એનું જ અહંકાર છે એને. અમે પણ સસલા છે, પણ એને કોઈ ફરક નથી પડતો. મેં તને કહ્યું તું ને અહીંયાના ગાજર ખાવાના નહીં, અને તોય તું તમે બધા કીડી જેવા છો. હું જોરથી ફૂંક મારીશ ને તો બધા ઉડી જશો. ચૂપચાપ મારું કયું સાંભળો, નહીતર તમને બધાને ઉપાડીને કૂવામાં ફેંકી દઈશ. મોટા ભાઈ, અમે કોઈ ભૂલ નથી કરી, તો પછી અમને કેમ સજા આપો છો? એ વાત તો સાચી છે, જેણે કંઈ ખોટું નથી કર્યું એને સજા ના મળવી જોઈએ. સાંભળ, તું પોતાના કામ કર, સમજી? અહીંયાના બધા કામ હું જોઈ લઈશ. શરીરથી તો જાડો છે, પણ તારા મગજમાં તો કંઈ જ નથી. મરી ગયો. હવે મગજ પણ જાડું થઈ ગયું. ભાગો ભાગો, એક તો શિયાળ આવી રહ્યો છે. બાપરે! ચકલી બેન, પછી મળીએ. હા મિત્ર, પછી મળીએ. આ ઈટ્ટુ લોમડીએ હેરાન કરી રાખ્યું છે. અરે, મને પકડી લેશે. મોટા ભાઈને બચાવવા માટે કોઈ પણ રસ્તો નથી દેખાતો. એ જાડીઓ મરી જાય તો જ સારું રહેશે. એવું ન બોલાય, એ પણ તો અમારામાંથી જ એક છે ને. છોટા નટખટ, એ સસલા તો દોડીને આપણી પાસે આવી રહ્યા છે. લાગે છે એ લોકો કોઈ મુશ્કેલીમાં છે. વાંદરાભાઈ, અમારી મદદ કરી દો ને. શું થયું મિત્રો? અમારામાંથી એકને ઈટ્ટુ શિયાળ લઈને ગયો. એ ત્યાં પેલા પથ્થર ઉપર બેઠો છે.
પણ શિયાળને મારવાનું નથી, માત્ર ડરાવવાનું જ છે. શિયાળનું ડરાવવું મારા માટે કોઈ મોટી વાત નથી. તો પછી જલ્દી જા ને. શું હું એકલો જાઉં? તમે પણ સાથે ચાલો ને. આ વખતે છોડી દીધો એને, નહીતર આજે હંગામો થઈ જાત. એ વાત સાચી છે. હાથીભાઈ, આભાર. જો તમે ન આવ્યા હોત તો એ શિયાળ મને મારી નાખત. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. આભાર. આ સસલા સમય રહેતા અમારી પાસે આવી ગયા એટલે તું બચી ગયો. તારે આભાર આમનો માનવો જોઈએ. માફ કરજો મિત્રો, મેં તમારી સાથે ઝઘડો કર્યો તોય તમે લોકોએ મારાથી પ્રેમ કર્યો અને મને બચાવ્યું. આભાર. હવે હું ક્યારે તમારી સાથે ઝઘડો નહીં કરું. મને માફ કરી દો. અમને તો તમારા ઉપર કોઈ ગુસ્સો નથી. આ બધા તો બહુ જ ખુશ છે. સાચા અમે બહુ જ ખુશ છીએ. આભાર હાથીભાઈ. આંબા છે મસ્ત મસ્ત આંબા છે, સેલમના આંબા છે. મિત્ર, ત્યાં છે આ મસ્ત આંબા. અરે આંબા અહીંયા નથી, સેલમમાં છે. સેલમના મલગોવા આંબા. આંબા કોઈ પણ હોય, મને આપ રે હમણાં. ભૂખથી હું મરી જવાનું છું. મારી પાસે કોઈ પણ આંબા નથી યાર. ભૂખ લાગી હતી તો મેં ગીત ગાઈ દીધું. ગીત ગાવું ઠીક છે, પર ભૂખ લાગી હોય ત્યારે આંબાનું ગીત ગાવું ખોટી વાત છે. એનાથી ભૂખ વધી જાય. એટલે તું બીજું કોઈ ગીત સંભળાવ. ઠીક છે, હું બીજું ગીત ગાઉં છું. તું સાંભળીને મજા લે. બિરયાની બિરયાની, મટન બિરયાની, તંદૂરી તંદૂરી, ચિકન તંદૂરી. અરે ચૂપ થઈ જા. આ ગીત ભૂખ્યા પેટ વાળા માટે ઠીક નથી. 2 દિવસ થઈ ગયા છે, કાંઈ નથી ખાધું. અહીંયા કેળાનું ઝાડ પણ નથી. અરે મિત્ર, જો તો પેલા પથ્થર ઉપર શું છે? એ તો એક ફળ જેવું લાગે છે. મારો સારો ભાગ્ય. મિત્ર, તું અહીંયા જ રહે. હું એને ખાઈને પાછો આવું છું. અરે નહીં, હું એને ખાઈને પાછો આવું છું. મેં જેને પહેલા જોયું હતું ને. જોયું હશે, પણ એ ફળને ઓળખ્યો તો હું જ હતો ને. તો એ ફળ મારો છે. નહીં આપું તને. મેં જોયું તો એ ફળ મારો જ છે. અરે એ તો હું જોઈ રહીશ કે તું કઈ રીતે એ ફળ ખાય છે. અરે વાંદરાઓ, તમે લોકો ઝઘડો કેમ કરી રહ્યા છો? સારા સંસ્કાર વાળા ક્યારે ઝઘડો ન કરે. પણ હાથીભાઈ, મેં જે ફળને પહેલા જોયો હતો એટલે એના પર મારો જ હક છે ને. આ ખોટું બોલે છે. એ ફળને મેં પહેલા જોયું હતું. બાળકો, એ ભૂલી જાઓ કે એ ફળને પહેલા કોણે જોયો હતું. અને સારા ભાઈઓની જેમ બંને એને બાંટીને ખાઈ લો.
એ જરાય શક્ય નથી. એક નાની વાત માટે તમે બંને આમ ઝઘડશો તો એમાં કોઈ ફાયદો નથી. મારે જે કહેવું હતું એ મેં કહી દીધું. એનાથી આગળ તમારી મરજી. હું ચાલું છું. મને ન મળ્યું તો ચાલશે, પણ તને તો નહીં જ ખાવા દઉં. હું તને પણ નહીં જ ખાવા દઉં. અરે મારી પૂંછડી. અરે છોડ. અરે આ ઝઘડો એટલી મજા છે. બાળકો, આવી રીતે કેમ ઝઘડી રહ્યા છો? શિયાળભાઈ, તમે તો બહુ જ બુદ્ધિશાળી છો ને. અમારા ઝઘડોનું કાંઈ નિકાળ કરો ને. ચોક્કસ. સમસ્યા શું છે? મેં એ ફળને પહેલા જોયું હતું અને આ કહે છે કે એને ખાવું છે. આહા. શિયાળભાઈ, એ ફળને મેં પહેલા જોયું હતું. ઓહો, તો આ ફળ છે તમારા બંને લોકોની સમસ્યા. આહા. આ તો બહુ જ મોટી સમસ્યા છે. પણ જે કાંઈ પણ થાય, તમે લોકોએ ઝઘડો તો શરૂ કર્યો હતો ને, એને તો ચાલુ રાખો. સાંભળો, ઝઘડો પત્યા પછી જ્યારે તમે લોકો પાછા આવશો, હું આ ફળમાંથી રસ બનાવીને રાખીશ તમારી માટે. અને એટલા માટે હું આ ફળ સાથે લઈ જાઉં છું. શું ઠીક છે ને? અમને મંજૂર છે. અમે થાકીને પાછા આવશું. તમે અમારી માટે રસ બનાવીને રાખજો. બસ હું આ ફળ લઈને જાઉં છું અને તરત જ રસ તૈયાર. એ ફળને પહેલા મેં જોયું હતું ને, એટલે એમાંથી જે રસ આવશે એને હું જ પીશ. હું તને નહીં પીવા દઉં. બાપરે, મારું નાક. અરે બુદ્ધ લોકો, તમે લોકો ફરીથી ઝઘડો શું કામ કરી રહ્યા છો? હું અહીંયા બેઠી બેઠી બધું જોઈ રહી હતી. તમે લોકોએ ઝઘડો કરવાની જગ્યાએ એને બાટીને ખાવું જોઈતું હતું ને. હવે બંનેના હાથથી ગયું. એ શિયાળ તમને બંનેને બુદ્ધુ બનાવીને ફળ લઈને જતો રહ્યો. મિત્ર, જેમ હાથીભાઈએ કહ્યું હતું એવી જ રીતે આપણે આને બાટીને ખાવું જોઈતું હતું, તો આપણે બુદ્ધુ ન બન્યા હોત. સાચું કહ્યું મિત્ર, ઝઘડો કોઈ વાતનો હલ નથી.